ભેદભરમ. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 28. સદાશિવ દેશપાંડે માટે 30મી નવેમ્બરનો દિવસ રોમાંચ અને ઉચાટના મિશ્રણ જેવો બની ગયો. સવારે ચાના કપ સાથે પંચિમથી કંટ્રોલ કોલ આવ્યો. જોની આજે 11 વાગ્યે કસ્ટડીમાંથી છૂટવાનો છે. તમારી ધારણા પ્રમાણે રાતોરાત મુંબઈ પહોંચી જવાની એણે વેતરણ કરી લીધી છે. જોની આજે 11 વાગ્યે કસ્ટડીમાંથી છૂટવાનો છે. તમારી ધારણા પ્રમાણે રાતોરાત મુંબઈ પહોંચી જવાની એણે વેતરણ કરી લીધી છે. સાંજે મુંબઈ જતા પ્લેનની ટિકિટ તેણે કસ્ટડીમાં બેઠા બેઠા જ બુક કરાવી છે. વિમાનની ટિકિટ માટે જોનીએ સોનાની ચેન સસ્તામાં વેચી મારી છે. જોનીના સ્વાગત માટે રાત્રે એરપોર્ટ પહોંચી જજો. કંટ્રોલના આ સંદેશાએ દેશપાંડેના દિમાગમાં ઉત્તેજનાની એવી ઝંઝણાટી જગાવી હતી કે સળગતી સિગરેટની રાખ એસ્ટ્રેના બદલે ચા ભરેલા કપમાં ખંખેરી નાખી. ગીતા, જોની આજે રાત્રે આવી રહ્યો છે. તેણે રસોડા તરફ મોટેથી હાંક મારી હતી. એના માનમાં બીજી વાર ચા બનાવી નાખજે. પણ બીજો કપ ચા પીવાનો ઉત્સાહ થોડી વારમાં જ ઓસરી ગયો હતો. પહેલાં ઇન્ડિયન એરલાઇન્સને ફોન જોડીને જાણી લીધું કે ગોવાની ફ્લાઇટ રાત્રે 8:50 આવે છે. એ ખુશખબર આપવા વિવેકનો નંબર ગુમાવ્યો અને વિદ્યાબહેનનો અવાજ સાંભળીને ટહુકો કર્યો. વિવેકની આઈ, તમારા કુંવર હજુ પોઢી રહ્યા છે? 8 વાગી ગયા. જાગને જાદવાનું પ્રભાતિયું ગાઈને જગાડો એને. પણ સામેથી કાચનું વાસણ ફૂટતું હોય એવા અવાજે સાંભળવા મળ્યું. ભાઈ, વિવેક ઘરમાં જ નથી, કહેતા વિદ્યાબહેનનું ડૂસકું પણ સાંભળ્યું ત્યારે દેશપાંડે ગંભીર થઈ જવું પડ્યું હતું. એ ઘરમાં નથી? કદાચ વહેલો ઉઠીને દરિયા કિનારે ફરવા ગયો હશે. નહીં ભાઈ, રાત્રે 2 વાગ્યે હું અચાનક ઊંઘમાંથી ઝબકી ગઈ હતી. ઓરડામાં બત્તી સળગતી જોઈને ઠપકો આપવા ગઈ કે હવે ઊંઘી જા. પણ વિવેક ઘરમાં ન હતો. ઘરનું બારણું ઉગાડું હતું અને બહાર એની મોટર પણ પડી હતી. હે? દેશપાંડેના ઉચ્ચારમાં ઉચાટ છાનો ન રહ્યો. મોટર લીધા વિના રાત્રે એ ક્યાં જાય? બબડતા એ વિચારવા લાગ્યા ત્યાં વિદ્યાબહેનનો રડમસ અવાજ સંભળાયો. કેટલા દિવસથી હું એને વારું છું કે મોટા ઘરના કંકાસમાં પડવું રહેવા દે, ગુનેગારોના રાફડામાં હાથ નહીં નાખ. પણ તમારી સોબતમાં આવ્યા પછી બીજા કોઈએ કહ્યું હોત તો દેશપાંડેને બહુ વસમું લાગી જાત. પણ આ તો માનું આક્રંદ હતું. એવી માનું કે જેના પતિ સંસાર ત્યજીને સાધુ બની ગયા હતા અને એકના એક દીકરાને જતનથી જેણે જુવાન કર્યો હતો. આઈ, બહારથી કોઈ ટેલિફોન પણ આવ્યો નથી? નહીં ભાઈ, 2 વાગ્યાની ફોનની બાજુમાં બેઠી છું. સવારે ભગવાનની સેવાય અહીંયા બેસીને જ કરી. હમણાં ઘંટડી સાંભળી ત્યારે થયું કે વિવેક જ હશે. પણ બોલતા બોલતા વિદ્યાબહેન ભાંગી પડતા સંભળાયા ત્યારે દેશપાંડેએ વધુ પૂછપરછ માંડી વાળીને કહેવું પડ્યું હતું. હમણાં જ ઘેર આવી પહોંચો છું. અને ચાનો કપ આપવા આવતી ગીતાને અધવચ્ચે જ રોકવી પડી હતી. વિવેક કોઈ આફતમાં આવી પડ્યો લાગે છે ગીતા. મધરાતથી એ ઘરમાં નથી. હું વિદ્યાબહેન પાસે જઈ આવું. તું ફોનથી બહુ દૂર નહીં રહેતી. મારતી મોટરસાઇકલે જુહુની જાનકી કુટીરમાં પહોંચીને દેશપાંડે પહેલાં તો વિવેકની માને ધરપત આપી હતી. તમારા વિવેકને કાંઈ જ નહીં થાય. તમારા પુણ્ય એને ગમે તેવી આફતમાંથી ઉગારી લેશે. પણ ભીતરથી દેશપાંડે પોતે ઉચાટમાં પડી ગયા હતા. વિવેકની પથારીમાં અડધી ઉઘાડી પોકેટબુક સૂચવતી હતી કે એણે વાંચવાનું છોડીને ઉઠવું પડ્યું હશે. કદાચ ઘંટડી સાંભળીને બારણું ઉઘાડવા ઉઠ્યો હશે કે પછી બહારથી કોઈનો ફોન લેવા પથારી છોડવી પડી હોય. દેશપાંડેના પોલીસ દિમાગે 5 જ મિનિટના નિરીક્ષણમાં તાળો મેળવી લીધો. ના, વિવેક પોતાની મરજીથી ઘર બહાર ગયો નથી. બહારથી ફોન આવ્યો હોય અને ગમે એટલી તાકીદના કામે માણસે બહાર જવું પડે તો એ ઘરનું બારણું ઉઘાડું રાખીને જાય નહીં. ઉમરા પાસે ખમીસમાંથી સરી પડેલું એક બટન જોવા મળ્યું. એ ખેંચતાણ કે ઝપાઝપી થવાની સાક્ષી પુરાવતું હતું. તો જીવણા સિવાય આ બીજા કોઈનું કામ જ નહીં. પણ વિદ્યાબહેનને આ કહેવાય તેમ ન હતું. દીકરાની ચિંતામાં એમનો ચહેરો ઉતરડાઈ ચૂક્યો હતો. ગુંડા વિવેકને ઉપાડી ગયા છે એવું જાણતાની સાથે જ માનો જીવ મૂર્છા ખાઈ જશે. દેશપાંડેથી પૂછ્યા વિના રહેવાયું નહીં. આઈ, તમે કલાકો સુધી ફોનની બાજુમાં બેસી રહ્યા છતાં મને ફોન કેમ ન કર્યો? શું કરું ભાઈ? વિવેકે મને એકવાર કહ્યું હતું હમણાં દેશપાંડે સાહેબ ઉપાધિમાં છે, તેમાં વધારો ક્યાં કરવો? ઓહ, દેશપાંડેથી નિસાસો નંખાઈ ગયો હતો. ફોન નહીં કરવાની પોતાની તાકીદે કેવો વિઘ્ન નાખ્યું. કદાચ વિવેક પણ મને બહારથી ફોન નહીં કરે
છતાં વિદ્યાબહેનને ધરપત આપવા કહેવું પડેલું. મારા પર એનો ફોન જરૂર આવશે. પ્રિયાને તો એણે જરૂર ફોન કર્યો હશે. હું દિવાન સાહેબને ત્યાં જાઉં છું. બોલતા બોલતા એમના અવાજમાં લાગણીનો ઉભરો આવી ગયેલો. આઈ, વિવેક તમારો પુત્ર છે તેમ મારા નાના ભાઈ જેવો છે. એનો પત્તો મેળવીને તમને જાણ કરું છું. ત્યાં સુધી ધીરજ અને હિંમત ટકાવી રાખજો. દિવાન સદનના કમ્પાઉન્ડમાં મોટરસાયકલ દાખલ થઈ ત્યાં દેશપાંડેની ચકોર નજરે આસપાસમાં છુપાઈ બેઠેલી બે વ્યક્તિને પકડી પાડી. ઉપર પણ કંઈક બની ગયું હોવાની ગંધ આવી છતાં અજાણ્યા રહીને દિવાન સાહેબના ઘરમાં દાખલ થયા. દુર્લભજી દિવાનનો આવકાર ઠંડો લાગ્યો. કદાચ પોતે સાદા પોશાકમાં છે એટલે શંકા જાગી હશે. દિવાન સાહેબ, હું પોલીસ ઇન્સ્પેક્ટર દેશપાંડે. સાંભળીને દુર્લભજી દિવાન ધારદાર નજરે થોડીવાર તેને જોઈ રહ્યા હતા. હજુ પણ તમે તમારી ઓળખાણ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે આપો છો? દેશપાંડેએ ચોંકવું પડ્યું હતું. એટલે આપને પણ ખબર પડી ગઈ કે? હા, પોલીસ ખાતાની તમારી બળતરફીની જાણ 1-2 દિવસમાં આખા મુંબઈમાં થઈ જશે. પણ ત્યાં સુધી હું પોલીસ ઇન્સ્પેક્ટર તો ખરો જ ને? ખરા, પણ સસ્પેન્ડ થયેલા પોલીસ ઇન્સ્પેક્ટર. દુર્લભજી દિવાને આકરાવેણ સંભળાવતા ઉમેર્યું. બોલો, આપની પધરામણી કેમ થઈ? આપને એક ખબર આપવા આવ્યો છું. દેશપાંડે આસપાસના ઓરડા તરફ ઉતાવળી નજર દોડાવી પણ પ્રિયા ક્યાંય દેખાઈ નહીં. છતાં કહી દેવું પડ્યું. વિવેક સંન્યાસી તેના ઘરમાંથી ગુમ થયો છે. દિવાન સાહેબ પર તેની બહુ ઝડપી અસર થઈ હતી. આંખોમાં અણગમો ઉપસી આવ્યો હતો. ગુમ થયો કે ભાગી ગયો? આ શું બોલો છો દિવાન સાહેબ? દેશપાંડે એવા પ્રત્યાઘાતની આશા રાખી ન હોય તેમ અવાજ ઉગ્ર બની ગયો. રાતના 2 વાગ્યાથી એ ઘરમાં નથી. 2 વાગ્યાથી નહીં દેશપાંડે, રાતના 12:35 એ ઘરમાંથી ગાયબ થઈ ગયો. સમજાયું નહીં દિવાન સાહેબ? સમજતા હોવા છતાં સમજાયું ન હોય તો હું સમજાવું. દુર્લભજી દિવાનના શબ્દે શબ્દમાં કટાક્ષની ધાર તીક્ષ્ણ બનતી જતી હતી. મેં વિવેકને 12:24 ફોન જોડ્યો કે પ્રિયા શાંતિ ઘરમાં નથી. હજુ સુધી પાછી ફરી નથી. એટલે શું? દેશપાંડેનો શ્વાસ ઘૂંટાવા લાગ્યો. પ્રિયાને પણ કોઈ ઉઠાવી ગયું? અજાણ્યા ન થાઓ દેશપાંડે, પહેલાં પૂરું સાંભળી લો. દુર્લભજી દિવાન જાણે પોતાના ઉપરીની જેમ ધમકાવતા હોય એવું દેશપાંડે મહેસૂસ કર્યું. પણ પૂરું જાણી લેવા માટે દિમાગ ગુમાવવાનું પાલવે તેમ ન હતું. સંભળાવો દિવાન સાહેબ. ફોન પર પ્રિયાના ગુમ થવાના ખબર સાંભળીને વિવેકે પણ તમારી જેમ જ ચોંકવાનો પડઘો પાડ્યો હતો. પહેલું મને એ પૂછ્યું કે પોલીસને મેં ખબર આપી છે. મેં ના પાડી એટલે કહ્યું કે હું હમણાં જ પોલીસ ઉપરી દેશપાંડેને લઈને આવી પહોંચું છું. પછી શું? દુર્લભજી દિવાને દાંત વચ્ચે શબ્દોને ભીસતા કહ્યું. તેને ખ્યાલ આવી ગયો કે પ્રિયાના ગુમ થવા પાછળ એનો હાથ હોવાની મને ગંધ આવી ગઈ છે. કોનો હાથ? વિવેકનો? દેશપાંડેનો અવાજ ઊંચો થયો. દિવાન સાહેબ, તમે ભળતું જ અનુમાન કરી બેઠા. એ ભળતું અનુમાન હજુ આગળ પણ લંબાય છે મિસ્ટર દેશપાંડે. તમે અત્યારે મારી પાસે શું કામ આવ્યા છો એ અનુમાન મારે કરવું જ જોઈએ. તમારે એ જાણવું છે કે પ્રિયાના ગુમ થવા બાબત મારો શક વિવેક પર પાકો થયો છે ખરો? દેશપાંડે વિરોધમાં વચ્ચે બોલવા જતા હતા પણ દુર્લભજી દિવાનના રૌદ્ર સ્વરૂપે તેમને મોકો ન આપ્યો. વિવેક સંન્યાસીને મેં આવો ધાર્યો ન હતો. પોલીસ ઉપરી થઈને તમે આ કાવતરામાં સામેલ થાઓ એવું તમારા કમિશનરે પણ ધાર્યું ન હતું. દિવાન સાહેબ, દેશપાંડેથી ત્રાડ નંખાઈ ગઈ. મારા ઘરમાં આવીને ઊંચા અવાજે નહીં બોલો મહેરબાન. દુર્લભજી દિવાન ગુસ્સાથી ધ્રુજતા ઊભા થઈ ગયા. દિવાળીની આગલી રાતે 2:30 વાગ્યે મારા જ મકાનની ફૂટપાથ પર મારી પૌત્રી વિવેકને મારાથી છાની મળે અને તેમાં આપ સાહેબની હાજરી હોય એનો બીજો શું અર્થ થઈ શકે? દેશપાંડે માટે આ અણધાર્યો આઘાત હતો. પોતાની વિરુદ્ધ કમિશનરને ફરિયાદ કરવામાં જીવણાને બદલે દુર્લભજી દિવાનનો હાથ હશે. પ્રિયાના પ્રેમમાં પડવાની સજા કરવા માટે વિવેકને દિવાન સાહેબે જ ઘરમાંથી અદૃશ્ય કરી દીધો હશે. તો પછી પ્રિયાનું શું? કદાચ વિવેક પર પ્રિયાના અપહરણનો આરોપ મૂકવા માટે તો દિવાન સાહેબે એને બળજબરીથી ક્યાંય છુપાવી નહીં દીધી હોય ને? કાંઈ સમજાતું ન હતું. બધું વધુને વધુ ગૂંચવાઈ રહ્યું હતું. શું વિચારમાં પડી ગયા મહેરબાન? દુર્લભજી દિવાને અવાજ નીચો કર્યો પણ કડાકી ઓછી ન થવા દીધી. તમે અને વિવેક ભેગા મળીને એમ ધારતા હો કે પ્રિયાને ફોસલાવી ઘેરથી ભગાવી જઈને આ કરોડપતિ દિવાનની મિલકત પચાવી શકશો તો એમાં પસ્તાશો. ઘરની મર્યાદા ઓળંગનાર પૌત્રી તો શું, પુત્રને પણ મેં વર્ષોથી મારો દુશ્મન માની લીધો અને આજથી પૌત્રી પણ મારા માટે દુશ્મન બની ગઈ. જાઓ, જઈને તમારા વિવેક અને પ્રિયાને કહી દેજો
કે આ દુર્લભજી દિવાન એમની બધી જ મિલકત ધર્મદામાં આપી દેવાના છે. દેશપાંડે ઊભા થઈ જવું પડ્યું. કાંઈક કહેવું હતું પણ બોલવાનું સૂઝ્યું ન હતું. ચેતન વગરની ચાલે એ ઉમરા સુધી પહોંચ્યા, પણ ઉમરો ઓળંગતા પહેલાં કહેવાનું સૂઝી આવ્યું. દિવાન સાહેબ, વેરવૃત્તિએ તમને અંધ બનાવી દીધા છે. તમારી સુરેખા વહુનું ખૂન એના પતિ વસંતજી દિવાને કર્યું છે. એવા ખ્યાલમાં તમે વેરની આગને ભડકાવતા રહ્યા. હવે પોત્રીને પણ દુશ્મન ગણી લીધી. પણ યાદ રાખજો, આ વેરની આગ તમને જ ખાક કરી નાખશે. હજુય ચેતજો, તમારા ખરા દુશ્મનને તમે પોતે જ પાડ્યો છે. દૂધ પાઈને તમે જ એ ઝેરી નાગને પોષ્યો છે. આજની રાત પૂરતી એ વેરવૃત્તિને વિદાય આપી દો. કાલ સવારે તમને તમારા અસલી દુશ્મનની પીછાણ મળી જશે. કહીને દેશપાંડે સડસડાટ બહાર નીકળી ગયા. પણ દુર્લભજી દિવાનના પગ જમીન સાથે જકડાઈ ગયા હોય તેમ સ્તબ્ધ બનીને ઊભા રહ્યા. વેરની આગ, આવતીકાલની સવાર, અસલ દુશ્મનની પીછાણ. દેશપાંડેના એ શબ્દો દિવાનખાનાની દિવાલો પર અફળાતા રહ્યા. દુર્લભજી દિવાનના મગજમાં પડઘાતા રહ્યા. થીજી ગયેલું હૃદય ફરી ગતિમાન થયું હોય તેમ 5-7 મિનિટની સ્થિત પ્રજ્ઞ અવસ્થા પછી એ સોફામાં બેઠા ત્યારે દેશપાંડેને સંભળાવતા હોય તેમ મનોમન બબડ્યા. હું જાણું છું વિવેકને કોનું પીઠબળ છે. મને પૌત્રીથી અલગ કરી દેવા માટે મારા દુશ્મનને સાધ્યો. કદાચ વિવેકને એને ધરપત આપી હશે કે દુર્લભજી દિવાનની મિલકતનો વારસો તને ન મળે તો શું થઈ ગયું? જમાઈ તરીકે વસંતજી વોચ કંપની તારી જ બની જશે ને. પણ એ કોઈને ક્યાં ખબર છે કે આવતીકાલે સવારે તો એ વોચ કંપની આગમાં ભસ્મીભૂત થઈ ચૂકી હશે. આપણે ક્યાં જઈ રહ્યા છે જીવનલાલ? જ્યાં ટેલિફોનની સગવડ હોય. પણ ગોદાનમાંથી બહાર લઈ આવતા પહેલાં મારી આંખે પટ્ટી બાંધવાની કેમ જરૂર પડી? એકાએક ભૂગર્ભના અંધારામાંથી અજવાળામાં આવતા આંખો અંજાઈ ન જાય એટલા માટે રાજા. જીવણાના એ જવાબમાં વેધક કટાક્ષ હતો, છતાં વિવેક હસ્યો. જીવણલાલ, ભાગીદારીમાં હીરાનો ખજાનો હાથ કરવાનું નક્કી કર્યા પછીએ આટલો બધો અવિશ્વાસ? રાજા, અંધવિશ્વાસ મૂકીને પાછળથી પસ્તાવું ન પડે એની આ સાવચેતી છે. જીવણાએ બીડી સળગાવતા રોકાઈને ઉમેર્યું. કોઈને આપણી હિલચાલની જાણ ન થાય એવો પાકો બંદોબસ્ત કરી રાખ્યો છે મેં. ત્યાર પછીની 10 મિનિટ વિવેક ખામોશ રહ્યો. મોટર આગળ વધતી ગઈ. આસપાસ પસાર થતા વાહનોના અવાજ, અવારનવાર વળાંક લેતી મોટરની વાંકી ચૂકી ચાલ પરથી બંધ આંખે એટલું જ અનુમાન તારવી શક્યો કે જીવણો તેને કોઈ નિર્જન સ્થળે નથી લઈ જતો. જીવણાનો વિશ્વાસ મેળવી લેવા જોનીના આવવાની બાતમી આપી દેવામાં પોતે ચાલાકી અજમાવી હતી કે મૂર્ખામી. હજુ સુધી આ બદમાશે પ્રિયા બાબત એકેય શબ્દ કેમ ઉચ્ચાર્યો નથી? શું એ મને અત્યારે પ્રિયાની પાસે લઈ જઈ રહ્યો હશે? અને મોટર ઊભી રહી ગઈ. આપણો મુકામ આવી ગયો. જીવણાએ તેના માથા પછવાડેની ગાંઠ છોડતા કહ્યું. હવે બંધ આંખોથી તું અકળાઈ ગયો હોઈશ. જેવી વિવેકે આંખો ઉઘાડી કે પાસે બેઠેલા જીવણાનું મોં મલકાતું હતું અને હાથમાં પિસ્તોલ ચળકતી હતી. ઉઘાડી આંખે તું કોઈ જાતની ચાલાકી ન અજમાવ એટલા ખાતર મારે આને ખિસ્સામાંથી બહાર કાઢવી પડી. વિવેક માત્ર લુખ્ખું હસ્યો. છટકી જવાની જોગવાઈ જીવણાએ રહેવા દીધી ન હતી. મોટરમાં કાચ કાળા રંગના હતા. એટલું જ નહીં, કોઈ રાજા મહારાજની જનાના સવારી બેઠી હોય તેમ કાળા કાચ ઉપરાંત કાળા પડદા પણ વિવેકને જોવા મળ્યા. કદાચ પ્રિયાના અપહરણ માટે જીવણાએ આ જ મોટરનો ઉપયોગ કર્યો હશે. મારી પાછળ પાછળ ચાલ્યો આવ. કારનો દરવાજો ઉઘાડી જીવણો નીચે ઉતર્યો. તેને અનુસરતા વિવેકે બહાર નીકળીને જોયું તો સામે કોઈ હોટલનો દરવાજો હતો. નામ વાંચ્યું, હિઝ માસ્ટર્સ હોટલ. ક્યાં આવી આ હોટલ? યાદ કરી જોયું પણ બહુ જાણીતું નામ ન લાગ્યું. કાઉન્ટર ઉપરથી રૂમની ચાવી લઈ વિવેકને દોડતો જીવણો લિફ્ટમાં દાખલ થયો. 3જા માળે લિફ્ટ ઊભી રહી. જીવણાએ જે રૂમનો દરવાજો ઉગાડ્યો તેના ઉપર નંબર લખ્યો હતો 323. બારણું ઉઘાડતા જ રૂમમાં પ્રિયાને જોવાની વિવેકની ધારણા છેતરામણી નીકળી. અંદર કોઈ જ ન હતું. 2 પલંગ, 4 ખુરશી અને ટેલિફોન. ટેલિફોન એક નહીં 2 દેખાયા. વાહ જીવણલાલ, હવે કંઈક મહેમાન ગતિ જેવું લાગે છે. વિવેકે ઠાવકાઈ વાપરી. ગોદાનમાં ગોંધી રાખવાને બદલે પહેલેથી જ મને અહીં રાખ્યો હોત તો? પણ તેનો જવાબ આપવાને બદલે જીવણાએ અધીરાઈ દર્શાવી. પહેલાં આપણે કામ પતાવીએ, ત્યાં સુધીમાં કંઈક ખાવા પીવાનું પણ આવી જશે. કહીને તેણે ટેલિફોનથી હોટલવાળાને 4-5 વાનગીનો ઓર્ડર લખાવી દીધો. ચાલ રાજા, દેશપાંડેને ફોન લગાડ. જીવણાએ બીજા ટેલિફોન પર ઇશારો કરતા કહ્યું. યાદ રાખજે, તમારી બંનેની વાતચીત
આ ટેલિફોનથી હું સાંભળતો રહીશ. મારા બીજા હાથમાં પિસ્તોલ હશે. તારા તરફથી એક પણ સીધો કે આડકતરો ઈશારો દેશપાંડેને થશે તો આ હાથે ફોન કપાઈ જશે અને હાથની પિસ્તોલમાંથી છૂટેલી ગોળી તારી ખોપડી વીંધી નાખશે. જીવણાની ધમકીમાં વિવેકને મક્કમતા વર્તાઈ. અને બીજી વાત, સામેથી દેશપાંડેને કાંઈ પણ બોલતો રોકીશ નહીં. ફોન પર દેશપાંડે પોતે ન આવે ત્યાં સુધી તારી ઓળખાણ પણ આપતો નહીં. બીજું કાંઈ જીવણલાલ? વિવેકે આત્મવિશ્વાસભેર ટેલિફોનનું ડાયલ ઘુમાવવા માંડ્યું. દરેક આંકડા પર હૃદયના ધબકારા વધતા ગયા. તેણે ધાર્યું કે પહેલા પ્રયાસે જ ફોન લાગી જશે. કદાચ લાગી જાય તોય સીધા દેશપાંડેનો અવાજ સાંભળવાની આશા રાખી ન હતી. હલો, સામેથી ઝડપભેર ફોન ઉચકાયો. એટલું જ નહીં, દેશપાંડેનો જ અવાજ સંભળાયો. જાણે કલાકોથી કોઈના ટેલિફોનની રાહ જોતા બેઠા હોય એવો અધીરો અવાજ. હલો દેશપાંડે. એટલું બોલીને વિવેકે કાન પર ફોન રાખીને બેઠેલા જીવણા તરફ નજર કરી. તેણે ઈશારાથી હુકમ કર્યો, આગળ વધ. કોણ વિવેક? અવાજ ઓળખી ગયેલા દેશપાંડે ઉતાવળે પૂછી લીધું. ક્યાં છો તું? કાલ રાતથી ક્યાં ગુમ થઈ ગયો? તું ક્યાંથી બોલે છે? વિવેકને તેની પૂરછામાં નિકટના સ્વજનનો ઉચાટ વર્તાયો. પણ સામે ઘુરકતા જીવણાએ પિસ્તોલવાળો હાથ સહેજ ઊંચો કર્યો ત્યારે વિવેકે લાગણી ખંખેરી નાખવી પડી. દેશપાંડે, અત્યારે એ બધું કહેવાનો વખત નથી. મારે એ જાણવું છે કે ગોવાના મહેમાનનું શું થયું. જવાબ સાંભળવા જીવણાએ ડોક ટટ્ટાર કરી. એક પણ શબ્દ ચૂકી ન જવાય એવી ચીવટમાં તેણે સાંભળવાનું ભૂંગળું કાન પર દબાવી રાખ્યું. અહીંયા અમારા બધાના જીવ અદ્ધર થઈ ગયા છે. તારી આઈ ઉચાટથી ફફડી રહી છે અને તને ખુલાસો કરવાનો વખત નથી. ગોવાથી આવનાર મહેમાનની તને વધારે પડી છે. દેશપાંડે, હું જ્યાં છું ત્યાં સલામત છું. વિવેકે એટલું કહ્યું ત્યારે જીવણાએ તેના એ જવાબની તારીફમાં ડોકું નમાવી આંખેથી સમજાવ્યું, આગળ વધ. મારી પાસે અત્યારે સમય નથી દેશપાંડે. જલ્દી કહી દો, ગોવાવાળો પહોંચી ગયો? ના, હવે આવવાનો છે. દેશપાંડેના એ શબ્દોએ જીવણાના જાડા હોઠ પર હીરા જેવું હાસ્ય ફરકાવ્યું. ક્યારે આવવાનો છે? તેનો જવાબ આપવામાં દેશપાંડે થોડો સમય લીધો ત્યારે જીવણાએ દાજમાં દાંત ભીસ્યા. વિવેકે અધીરાઈ દર્શાવી પડી. જલ્દી કહો દેશપાંડે, નહીતર મારે ફોન કાપી નાખવો પડશે. કહું છું વિવેક, પણ હું બોલવાનું પૂરું કરું એ પહેલાં પ્લીઝ ફોન કાપી નાખતો નહીં. આજીજી ભર્યા સ્વરે બોલતા દેશપાંડે ગળું ખંખેરતા કહ્યું, એ ગોવાથી રાતની ફ્લાઇટમાં આવવાનો છે. 8:50 પ્લેન આવે છે. તું જ્યાં હો ત્યાંથી એરપોર્ટ પર પહોંચી જજે. પણ સાંભળી લે, પ્રિયા કાલ સાંજથી ગુમ થઈ ગઈ છે. એ તું જાણે છે? તેની સાથોસાથ તું અદૃશ્ય થઈ ગયો એટલે દિવાન સાહેબ માને છે કે પ્રિયાને તું જ ભગાડી ગયો. પણ કામ પાર પડે નહીં ત્યાં સુધી તારે સાવચેત રહેવું પડશે. પોલીસની નજરે ચડીશ તો? પણ દેશપાંડે, પ્રિયા તો... આવેશમાં વિવેક કહેવાતો ગયો પણ જીવણાએ ફટાક કરતો ફોન કાપી નાખ્યો. કોઈએ જીભ કાપી નાખી હોય એવો ઝાટકો અનુભવતા વિવેકે જીવણા સામે હવામાં મુઠ્ઠી ઉછાળી. પણ એ તો તેની લાચારી પર ખંદુ હસતો હતો. રાજા, ખુશ થવાને બદલે ખીજાય છે કેમ? જોની હજુ મુંબઈ આવ્યો નથી. એ તો હીરાના ખ્યાલમાં ઉડતો વિમાનમાં રાતે આવવાનો છે. હવે કોની મગદૂર છે કે હીરા કબજે કરી શકે? તેની આંખો ઘાતકી આત્મવિશ્વાસથી તકતકવા લાગી. રાજા, 60 લાખના હીરા ખાતર 1-2 જણને ખતમ કરવા પડે તો આ જીવણા જોગીનું રૂવાણું એ નહીં ફરકે. અકળામણ અનુભવતો વિવેક પલંગ પર બેસી પડ્યો. કદાચ જીવણો કહેશે કે રાજા, હવે મારે તારા સાથની જરૂર નથી. તારા નિકાલનો બંદોબસ્ત પણ મેં કરી નાખ્યો છે. રાજા, મારી મનાઈ છતાં દેશપાંડેને તું શું કહી દેવા માંગતો હતો? જીવણાનો અવાજ ધારદાર થતો ગયો. પેલી છોકરી પ્રિયાને તે ક્યારે ગુમ કરી દીધી? મેં? વિવેકના જડબા તંગ થયા. આ બદમાશે કોઈ બીજી રમત શરૂ કરી દીધી. વિવેકે બોલી નાખતા પહેલા વિચારવા માંડ્યું. જીવણાએ પહેલી જ વાર પ્રિયાની વાત ઉચ્ચારી છે. દેશપાંડેના કહેવા પ્રમાણે બધા એમ જ માનતા હો કે હું પ્રિયાને ભગાડીને પલાયન થઈ ગયો છું તો ભલે એ રમત ચાલુ રહે. જીવણલાલ, તમે મારી બાજી ઊંધી વાળી દીધી. વિવેકે સિફતથી શરૂઆત કરી. આજે હું અને પ્રિયા ખાનગીમાં રજિસ્ટર મેરેજ કરી લેવાના હતા. લગન બગનની ઝંઝાણમાં શું કામ પડે છે રાજા? જીવણો પણ સાચવીને આગળ વધ્યો. છોકરીને પાછી સોંપવાના બદલામાં 15-20 લાખ માંગી લે. એનો દાદો ના નહીં પાડે. તું કહેતો હો તો એ ખેલ પણ આપણે ભાગીદારીમાં ભજવીએ. પણ પ્રિયા છે ક્યાં એ તો કહો. એવું પૂછવા માંગતા વિવેકે રોકાઈ જવું પડ્યું. દરવાજા પર ટકોરા પડ્યા. જીવણાએ બારણું ઉઘાડ્યું.
વેટર ચા નાસ્તાની ટ્રે લઈને આવ્યો હતો. મસલત બંધ રાખીને વિચાર કરવાનો બંનેને મોકો મળી ગયો. વિવેકની ભૂખ મરી ગઈ હતી. ઘેર ઉચાટ કરતી માં અને પ્રિયાને ભગાડી જવાના આરોપની દેશપાંડેએ ફોનમાં ઉચ્ચારેલી વાત એને રીબાવતી રહી હતી. જીવણાને જોનીના આગમનની જાણ કરી દઈને પોતે બેવકૂફ પુરવાર થઈ ગયો હતો. હવે જોનીનો પીછો કરવામાં દેશપાંડે અને જીવણા વચ્ચે ટક્કર થશે. પોલીસના પીઠબળ વિના અને મારા સાથ વગર એકલા પડી ગયેલા દેશપાંડે છેલ્લા દાવમાં તો બાજી ઠીક, પોતાનો જીવ પણ ગુમાવી બેસશે તો? સેન્ડવિચનું બટકું વિવેકના ગળામાં અટવાઈ ગયું. ઠીક છે રાજા, પહેલા હીરા હાથ કરવામાં તું મારી સાથે ભાગીદારી અજમાવી જો. જીવણાએ ઝડપથી વિચારીને ગોઠવી દીધું હોય તેમ ફરી વાત ઉચ્ચારી. તને મારા પર વિશ્વાસ બેસી જાય પછી છોકરીને સોંપવાના સોદાનું વિચારીશું. છતાં વિવેકને કાંઈ બોલવાનું સૂઝ્યું નહીં. હું એમ માનું છું કે પ્રિયાને જીવણો ઉઠાવી ગયો છે અને જીવણો એવી રીતે વાત કરે છે કે જાણે પ્રિયાને હું ભગાડી ગયો છું. જોની રાતના પ્લેનમાં ગોવાથી આવવાનો છે એ જાણી લીધા પછી પણ એને મારી ગરજ હોય એમ જીવણો કેમ વર્તે છે? જવાબ આપવાને બદલે શું વિચારમાં પડી ગયો રાજા? જીવણાએ ચાનો કપ ખાલી કરી બીડી સળગાવતા સંભળાવ્યું. તું એમ વિચારે છે ને કે હીરામાં દેશપાંડે પણ આપણો ભાગીદાર બની જશે? હું જુદું જ વિચારતો હતો જીવણલાલ. શું કામ આપણે દેશપાંડેને પણ વિશ્વાસમાં ન લેવા? નહીં, જીવણાને ઝાટકો લાગ્યો હોય તેમ તે બરડ્યો. એ પોલીસ કુત્તા પર મને રત્તીભાર પણ વિશ્વાસ નથી. પણ હવે એ પોલીસ ખાતામાં છે ક્યાં? કોને ખબર? જીવણાની મોટી આંખોમાં શંકાનો તિખારો ચમક્યો. ગોવાનું પોલીસ ખાતું એને જોનીની બાતમી આપે એનો અર્થ શું? એ તો ગોવાની પોલીસ સાથે એને સારો સંબંધ. નહીં, આ બાબતમાં હું કોઈ ભ્રમમાં રહેવા નથી માંગતો. જીવણાએ તેનું વજનદાર માથું જોરપૂર્વક ધૂણાવ્યું. તેને બદલે દેશપાંડેને ઊંધા રવાડે ચડાવવા કિમીઓ અજમાવીએ. એટલે કે તારે ફરી ફોન જોડવો પડશે. શું કામ? વિવેકે વિરોધના સૂરે સવાલ પૂછ્યો. એટલી વારમાં તો જીવણાએ ખિસ્સામાં સરકાવી દીધેલી પિસ્તોલ ફરી બહાર ખેંચી કાઢી. પહેલાં શું કહેવાનું છે એ સમજી લે, વચ્ચે કોઈ જાતની દલીલ કર્યા વિના પૂરું સાંભળી લે. અને જીવણો સમજાવતો ગયો તેમ વિવેકનો શ્વાસ ઘૂંટાતો ગયો. આ શૈતાનનું મગજ કપટના કારખાના જેવું છે. આ વખતે તો તેને તાબે ન થવાનો મનસૂબો ઘડતો હતો ત્યાં ભીતરથી કોઈ અવાજ સંભળાયો. નહીં, એની સાથે અથડામણમાં ઉતરવાનો આ મોકો નથી. જીવણાને વહેમ જશે કે હું દેશપાંડેનો સાથ છોડવા નથી માંગતો તો પછી એ પણ મને અહીંથી જ પડતો મૂકી દેશે. અને તેણે ટેલિફોનના ડાયલ પર દેશપાંડેના ઘરનો નંબર ગુમાવ્યો. મનમાં પ્રાર્થના કરી, દેશપાંડે ઘેરથી રવાના થઈ ગયા હોય તો આ ધર્મ સંકટમાંથી આપોઆપ મુક્તિ મળી જાય. પહેલીવાર ફોન એંગેજ મળ્યો. દેશપાંડે કોની સાથે વાત કરતા હશે? ત્રીજી વાર ચકરડું ફર્યું અને ઘંટડી વાગતા જ સામેથી ફોન ઉચકાયો. હલો, હું વિવેક. પોતાનું નામ સાંભળતા જ દેશપાંડેનો રણકો બદલાઈ ગયો. બોલ, મને હતું જ કે તારો ફોન આવશે. ગયા વખતે વાત પૂરી થયા પહેલાં જ ફોન કપાઈ ગયો હતો. તું મને પ્રિયા વિશે કાંઈક કહેતો હતો. હા દેશપાંડે, કહેતા વિવેકે સામે બીજા ફોન પર સાંભળતા જીવણલાલ તરફ જોઈ લીધું. હવે આપણે જોનીનો પીછો કરવાની જરૂર નથી. કેમ? જે હીરાની આપણે શોધમાં છીએ એ તો પ્રિયા પાસે છે. ક્યાં? પણ પ્રિયા ક્યાં છે? ખંડાલા. વિવેકે જીવણાના પઢાવ્યા પ્રમાણે કહેવું પડ્યું. હીરા પ્રિયા પાસે ક્યાંથી આવ્યા અને એ અત્યારે ખંડાલા કેમ છે એ બધું હું તમને ફોન પર સમજાવી શકું તેમ નથી. તમે તાબડતોબ મોટરસાયકલ પર ખંડાલા પહોંચી જાઓ. હું ત્યાં પહોંચીને તમારી રાહ જોઉં છું. ખંડાલામાં ક્યાં? આ સવાલે વિવેકને અકળાવી મૂક્યો. દેશપાંડે આટલી જલ્દી પોતાની વાત માની શું કામ લીધી? સામે ઊભેલા જીવણાએ પિસ્તોલ દેખાડીને તેને જવાબ આપવાનું યાદ કરાવ્યું ત્યારે વિવેકે કહેવું પડ્યું. આપણા પહોંચ્યા વગર એ ત્યાંથી બહાર નહીં નીકળી શકે. બહાર દુશ્મનોએ ઘેરો ઘાલ્યો છે. હીરા પડાવી લેવા ખાતર એ લોકો પ્રિયાનો જાન લેતા નહીં અચકાય દેશપાંડે. જીવણલાલના હુકમ પ્રમાણે તેણે અવાજમાં ભયના હાવભાવ ભેળવવા પડ્યા. તું ફિકર નહીં કર વિવેક. હીરા અને પ્રિયા બંનેને આપણે આંચ નહીં આવવા દઈએ. હવે મારે જોનીનો પીછો કરવાની શું જરૂર છે? હું હમણાં જ ખંડાલા જવા નીકળું છું. તું મારી રાહ જોજે. અત્યારે 6:15 વાગ્યા છે. હું 8 પહેલાં ખંડાલા ટચ થઈ જઈશ. ત્યારે વિવેકને દેશપાંડે પર દાદ ચડી. બેવકૂફની જેમ મારું કહ્યું માની લે છે. જરા સરખી આનાકાની કરતા નથી. પાછા સામેથી કહે છે, વિવેક ફોન મૂકી દઉં ને? એનો પડઘો જીવણાએ જ પાડ્યો. ફોન કાપી નાખીને એ ખડખડાટ હસી પડ્યો.
એના એ અઠહાસ્યે વિવેકનું હૃદય વીંધી નાખ્યું. પિસ્તોલની બીકે પોતે આટલો બધો કહ્યાગ્રો બની ગયો. બીજી જ ઘડીએ તેણે સંકલ્પ કરી લીધો, જીવણા, એકવાર તું મને અહીંથી બહાર લઈ જા, પછી જો તારી આ જ પિસ્તોલથી હું તને. રાજા, ચાલ, આપણે હવે અહીંથી સરકી જઈએ. જાણે પોતાના જ ઈરાદાનો પડઘો પડ્યો હોય એમ જીવણો બોલી ઉઠ્યો. અહીંથી દેશપાંડેને 2 વાર ફોન થયા એટલે કદાચ આપણું ઠેકાણું શોધી કાઢવાનું તેને માટે સહેલું થઈ પડે. હું કોઈ જાતનું જોખમ લેવા નથી માંગતો. ફરતા ફરતા એરપોર્ટ પહોંચીને જોનીનું સ્વાગત કરીએ. ચાલ જલ્દી. વિવેકે વિના વિરોધે તેની સાથે પગ ઉપાડ્યા. લાગ મળે ત્યારે સામેવાળાના પગમાં આંટી મારીને તેને પછાડી દેવાનો પેંતરો તો તેના મગજમાં ધૂંધવાતો જ હતો. ગોવાનું વિમાન તો 1.5 કલાક લેટ છે. એરપોર્ટ પર ચક્કર લગાવીને પાછા ફરતા ધનરાજે ખબર આપ્યા. 10:30 પહેલાં આવવાનું નથી. સાલા, વિમાનવાળાને ટાઈમની પડી જ નથી. સેન્ટુર હોટલ પાસે કાળા કાંચવાળી મોટરમાં બેઠેલા જીવણાએ મોં બગાડતા કહ્યું, આપણે 50 મિનિટ વહેલા આવ્યા અને વિમાન 1.5 કલાક મોડું આવવાનું. વિવેક માટે આ ખુશખબર હતા. કુદરત કોઈ જુદી જ ચાલ ખેલતી લાગે છે. વિમાન ક્યારેક મોડા આવે છે એવો વિચાર કર્યા વિના જીવણાએ દેશપાંડેને ફોન કરાવી ખંડાલા ધકેલી દીધો. ત્યાં બાજી પલટાઈ ગઈ. મારા ફોનને સાચો માની દેશપાંડે ખરેખર ખંડાલા ઉપડી ગયા હશે તો પણ ત્યાં પહોંચીને બનાવટની જાણ થતાં જ મારતી મોટરસાઇકલે પાછા ધસી આવશે. 10:30 પહેલાં તો આરામથી એરપોર્ટ પહોંચી શકશે. વિવેકે નિરાંતનો શ્વાસ લીધો. એની ગંધ જીવણાને આવી ગઈ હોય તેમ એણે ધનરાજને પૂછ્યું, પેલો પોલીસ કૂદતો એરપોર્ટ પર ક્યાંય દેખાતો નથી ને? નહીં બોસ, મેં ચારે બાજુ ફરીને ચકાસી જોયું, એ ક્યાંય દેખાયો નહીં, પણ સાલો 10:30 સુધીમાં જરૂર દેખાશે. જીવણાએ દાંત ભીસતા કહ્યું, ધનરાજ, દેશપાંડેને ઓળખતા હોય એવા આપણા 2 પહેલવાનોને રસ્તા પર ગોઠવી દે. જરૂર પડે તો કોઈ એની મોટરસાઇકલને હરફેટમાં લઈને ઉડાવી દે. એવું ન ફાવે તો એના બંને પગ ભાંગી નાખ. વિવેક ધ્રુજી ઉઠ્યો. વિમાન લેટ આવવાના ખબર હવે તેને બહુ વસમાં લાગવા માંડ્યા. મુંબઈની બાહોશ પોલીસ 24 કલાક પછી પણ એવો જ જવાબ આપે છે કે તપાસ ચાલુ છે. દુર્લભજી દિવાને ફોનનું રિસીવર મૂકતા વસવસો વ્યક્ત કર્યો. ઘડિયાળમાં 8:15 વાગ્યા હતા. કેલેન્ડર પર 30 નવેમ્બરની તારીખનું પાનું ફરફરતું હતું. 24 કલાક પહેલાં પોતે માધવબાગથી દર્શન કરીને ઘેર પાછા આવ્યા ત્યારથી પ્રિયા લાપતા હતી. પોલીસ ખાતામાં રીતસરની ફરિયાદ કરીને આબરૂના ધજાગરા ફરકાવા ન હતા. દિવાન ખાનદાન અને કુંવારી કન્યા માટે આ કલંક બહુ કારમું બની જવાના ખ્યાલે એમના હૃદયમાં દુખાવો ઉપડ્યો હતો. રાતના 12:30 સુધી રાહ જોઈને એમણે પહેલો ફોન વિવેકને કર્યો હતો. 1:30 વાગ્યા સુધી વિવેક દેખાયો નહીં. ત્યારે એમને પોતાની ભૂલ સમજાઈ ગઈ. મેં ચોરને ચેતવી દીધો. બહુ મથામણ પછી રાત્રે 2 વાગ્યે ફેમિલી ડૉક્ટર બમનજીને ફોનથી જગાડવા પડેલા. એમણે વચલો રસ્તો સુજાડ્યો હતો. ડેપ્યુટી કમિશનર કોન્ટ્રાક્ટર અમારા પારસી જ છે. હું એમને વિશ્વાસમાં લઈને કહું છું કે ખાતામાં નોંધ કર્યા વગર આ કેસની ખાનગી તપાસ ચાલુ કરી દે. તમારો ફોન નંબર આપી રાખું છું. ખરેખર તેને કોઈ ઉઠાવી ગયું હશે તો 12ની રકમ માટે માંગણી કરવા બદમાશનો ફોન આવ્યા વગર નહીં રહે. તમે જરાય અસ્વસ્થ થશો નહીં દિવાન સાહેબ. પણ 30મીનો આખો દિવસ વીતી જવા છતાં ન તો રકમની માંગણી માટે કોઈનો ફોન આવ્યો કે ન પોલીસને પ્રિયાનો પત્તો મળવાનો કોઈ અણસાર દેખાયો. 30મી નવેમ્બરની રાત કેવી કટોકટીની બની ગઈ. વસંતજી વોચ કંપનીને આગ ચાપવા આડે હવે 5-6 કલાક બાકી હતા. બધી જ તૈયારી થઈ ચૂકી હતી. વર્ષોના વલોપાતનું વેર વાળવાનો ઓડકાર ખાવાની સવાર ઉગવાની હતી ત્યારે જ પ્રિયા, શેઠ સાહેબ, દિવાનખંડના ઉંમરે ઉભેલા મકાનના ચોકીદારે સલામ ભરીને એમને સજાગ કર્યા. નીચે કોઈ છોકરો આ પરબીડિયું આપી ગયો. છોકરો? દિવાન સાહેબ આવેશમાં તેના તરફ ધસી ગયા. ક્યાં છે? એ તો દૂરથી ફેંકીને નાસી ગયો. નાસી ગયો? દુર્લભજી દિવાનના ચહેરા પર ક્રોધની કરચલી ખળબળી ઉઠી. તાકીદ કરી હતી કે કોઈ પણ શકમંદ માણસને એમને અધવચ્ચે જ અટકી જવું પડ્યું. પરબીડિયા પર લખાયેલા અક્ષરો જાણીતા હતા. પ્રિયાનો સંદેશો. બબડતા ધ્રુજતી આંગળીએ કવર ફોડ્યું. આખરે 12ની રકમની માંગણી આવી ગઈ. બદમાશ ચાલાક છે. ફોન કરીને એણે જોખમ ઉઠાવ્યું નહીં, પણ અંદરથી નીકળેલી ચિઠ્ઠી વાંચતા જ એમના ચહેરા પર પરસેવાની ધાર થવા લાગી. આંખોમાં ક્રોધ ભભૂકી ઉઠ્યો. હૃદય પર ભયની ભીંસ અનુભવી. અરે ભગવાન, પ્રિયાને આની જાણ ક્યાંથી થઈ ગઈ? દુર્લભજી દિવાનને આખું દિવાનખાનું ચક્કર ફરતું લાગ્યું. ઘડિયાળનો સેકન્ડ કાંટો પૂર ઝડપે ફરતો દેખાયો.
કેલેન્ડરનું 30 નવેમ્બરની તારીખનું પાનું વધુ જોશમાં ફફડતું લાગ્યું.